અમરેલીમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું, જેમાં ભાજપના ઉમેદવારની જીભ લપસી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું. જિલ્લાભરમાંથી ઉમટેલા સેંકડો કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો. અમરેલી જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, સાંસદ કાછડિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સીઆર પાટીલે અમરેલી લોકસભા બેઠક 5 લાખ મતથી જીતવા માટે કામે લાગી જવા હાકલ કરી. અમરેલી લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી સહિત તમામ 26 બેઠકો ભાજપ કબજે કરવાનો હુંકાર ભર્યો. જોકે આ સંમેલન દરમિયાન અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાની જીભ લપસી હતી. ભરત સુતરિયાએ ભાષણ આપતા ભારે બાફ્યું અને કહ્યું હતું કે મોદી સાહેબે નારો આપ્યો છે કે અબકી બાર 400 પાર, પરંતુ આપણા પ્રદેશ અધ્યક્ષે નારો આપ્યો છે 500 પાર. તો એટલેથી જ ન અટક્યા અને કહ્યું કે આપણે 500 પાર કરીને બતાવીશું. રાજકોટ ચાય પે ચર્ચા કાર્યક્રમ, લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ. મોહન કુંડારિયા, રમેશ ટીલાલા, ગોવિંદ પટેલ સહિતના પાટીદાર નેતાઓ હાજર. રાધા પાર્ક ખાતે ચાય પે ચર્ચા કાર્યક્રમનું કરવામાં આવ્યું છે આયોજન. રાજકોટ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલનું મૌન. ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ અંગે કહ્યું નો કોમેન્ટ. ધાનાણીની એન્ટ્રી અંગે કહ્યું ચૂંટણીમાં ઉતરતા સમયે સામે કોણ આવશે તેનું વિચારવાનું ના હોય. ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે. ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર વધુ તેજ કર્યો. ઉમેદવારોએ જનસંપર્ક કરીને મત માંગ્યા. દાહોદ લોકસભા બેઠક પર 5 લાખથી વધુની લીડની જીતના ઈરાદા સાથે પ્રચાર વધુ તેજ કરાયો. દાહોદના લીંબડી જિલ્લા પંચાયત સીટ ખાતે ભાજપના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પૂરજોશમાં પ્રચાર કર્યો. જનસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. લીંબડી જિલ્લા પંચાયત સીટમાં 25,000 વોટ અને જાલોદ વિધાનસભામાંથી 1 લાખથી વધુની લીડથી જીતવાની હાકલ કરાઈ. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહ માટે પ્રચાર કર્યો. બોડકદેવ વિસ્તારમાં સોસાયટીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું. દેશમાંથી સૌથી વધુ મતદાન કરી અમિત શાહને દિલ્હી મોકલવા આહવાન કર્યું. 100% મતદાન સાથે અમિત શાહને જંગી જીત અપાવવાનો હુંકાર ભર્યો. આ તરફ વડોદરામાં ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરથી થયો. ભાજપની સભામાં સીઆર પાટીલ સહિત ગોરધન ઝડફિયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. પાટીલે હળવી રમૂજી શૈલીથી સંબોધનની શરૂઆત કરી. પાટીલે કહ્યું કે 150 પેજ સમિતિના સભ્યોએ સવાર સાંજ 2 કલાકમાં બધાનો સંપર્ક કરવાનો છે અને વડોદરા બેઠક 10 લાખ મતથી જીતવાની છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે ફરી આક્રમક તેવર બતાવ્યા. મતદારોની હેરાફેરીનો લગાવ્યો આરોપ. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર માટે કંસારી ગામ પહોંચ્યા, જ્યાં ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અહીં સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે બેંકના અધિકારીઓ પાસેથી 1,000 ખંખેરી લે છે. ગેનીબેન અહીં જ ન અટક્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પાટણ લોકસભા મત વિસ્તારના મતદારોને બનાસકાંઠામાં દાખલ કરી રહ્યા છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેઓ ઘણા દિવસથી ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. ગેનીબેને કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે બનાસકાંઠાને એક વ્યક્તિએ બાનમાં લીધું છે. એમાંથી છોડાવવા માટે હું આ ચૂંટણી લડી રહી છું. આ ચૂંટણી એ બનાસકાંઠાની એટલા માટે હું કહું છું કે કોઈ એક વ્યક્તિના સકંજામાં આવેલો જિલ્લો, કોઈ એક વ્યક્તિ આખા જિલ્લાને તે બાનમાં લીધો છે, એને બાનમાંથી છોડાવવા માટેની આ લોકસભાની ચૂંટણી હું લડું છું. જામનગરના જામ સાહેબે વધુ એક પત્ર લખ્યો અને કહ્યું કે રૂપાલા હવે માફી માંગે તો માફી આપવી જોઈએ. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામ સાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારો પત્ર સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ. આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ 3જી વાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે, આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ. આ પત્ર થકી જામ સાહેબે રૂપાલાને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવા અપીલ કરી. આ તરફ રાજપૂત સંકલન સમિતિના સંયોજક રમજુભાઈ જામ સાહેબના પત્ર અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે આ આંદોલન સામાજિક, કોઈ રાજકીય પક્ષ નથી. અમે જામ સાહેબને મળવાનો પ્રયાસ કરીશું. ક્ષત્રિય મહાસંમેલનની તારીખ થઈ જાહેર. 14 એપ્રિલે રાજકોટમાં યોજાશે સંમેલન.
રૂપાલાના વિવાદ વચ્ચે ક્ષત્રિય મહાસંમેલનની તારીખ જાહેર થઈ છે. રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ જણાવ્યું કે મહાસંમેલન આગામી 14 એપ્રિલે રાજકોટ મોરબી રોડ પર સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે. સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે જામ સાહેબના પત્ર મામલે સંકલન સમિતિ મુદ્દે ચર્ચા કરીશું અને અમે જામ સાહેબને મળવાનો પણ પ્રયાસ કરીશું. રમજુભાઈએ ઉમેર્યું કે આ આંદોલન સામાજિક છે, કોઈ રાજકીય નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે અને તેમની ટિકિટ પરત લેવાની માંગ કરી રહ્યા છે. ભાવનગરમાં પાણીનો પોકાર, પાણી માટે મહિલાઓ રણચંડી બની. પાણી તો અમારે આવતું જ નથી, લોકોને ટેન્કર મંગાવવા પડે છે. કમ્પ્લેન લખાવી પણ કોઈ અમારી સામું જોયું નથી. ઉનાળો શરૂ થતાં જ ભાવનગર પંથકના છેવાડાના વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. સ્થિતિ એટલી હદે વિકટ કે લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા. કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી. આખરે કંટાળીને ભાવનગરમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની. વિજયરાજનગર, કુંભારવાડા, ખરચલિયાપરા, ચિત્રા સહિતના છેવાડાના વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. વિજયરાજનગરમાં આવેલી આદર્શ સોસાયટીમાં રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે પાણી માટે અનેક રજૂઆતો કરી પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું પેટનું પાણી પણ નથી હાલી રહ્યું. શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિત પાણી નથી આવતું તો ઘણા વિસ્તારોમાં પાણી પ્રેશરથી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે મનપા તંત્ર સામે સ્થાનિકો રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરના શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પાણીના ધંધાર્થીઓને હાલ તેજી જોવા મળી રહી છે. મનપાના ટેન્કર ઉપરાંત લોકો મોટા પ્રમાણમાં ખાનગી ટેન્કર પણ મંગાવી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વોર્ડના નગરસેવકો પાણીના ટેન્કરની વ્યવસ્થા કરતા હોય છે. ફિલ્ટર વિભાગના અધિકારી મુજબ છેલ્લા 2 માસથી રોજ પાણીના ટેન્કર મફતનગર, ખેડૂતવાસ, આનંદનગર, કુભારવાડા સહિતના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. આ તરફ ભાવનગરથી સમાચાર. ભાવનગર પંથકના ડેમના તળિયા દેખાઈ ગયા છે. પાલીતાણાના 7 જળાશયો ખાલીખમ થઈ ગયા. સુરેશદાદા પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે. એવામાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના 7 જળાશયો તળિયાજાટક થઈ ગયા છે. ત્યારે આ ઉનાળામાં લોકો ખેતી અને પીવાના પાણી માટે ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. ડેમમાં જૂજ પાણી જ બચ્યું હોવાને કારણે સ્થાનિકો ચિંતિત દેખાયા. ભાવનગરના રજાવડ, લાખણકા, હમીરપરા, હણોલ, પિંગળી, બગડ, જસપરા, માંડવા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે. આ સ્થિતિ જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા વકરશે. આ ઉપરાંત પૂરતું પાણી નહીં હોવાને કારણે પાણીની સમસ્યા વધુ વિકટ બની શકે છે. જો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં લોકોએ ટેન્કરના સહારે રહેવાનો વારો આવશે. પાણીની પારાયણ વચ્ચે બીએમસીના અધિકારીઓ પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાનું શું થશે તે તો આગામી સમયમાં જોવું રહ્યું. અમારી ટીમ પાલીતાણાના ભાદાવાવ ગામે પહોંચી અને ત્યાંના લોકો અને ડેમની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે આગામી દિવસોમાં આ ગામમાં પણ પાણીની તંગી સર્જાશે. આગામી 10 દિવસમાં આ ડેમનું પાણી તળિયાજાટક થઈ જશે. ત્યારબાદ આ ગામના 2500 થી વધુ લોકો તેમજ માલઢોર માટે પાણી ક્યાંથી લાવવું એ મોટો પ્રશ્ન છે. આ તરફ ડભોઈ તાલુકામાં પાણીની તંગી સર્જાય. પાણી માટે મહિલાઓનું બેડા લઈને રજળપાટ. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે અછત સર્જાય. ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે ડભોઈ તાલુકાનું બનૈયા ગામ ઢાઢર નદીના કિનારે આવેલું છે, છતાં ત્યાં જ પાણીથી વંચિત લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઢાઢર નદીમાંથી પાણી લાવવા મજબૂર બની. છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે સુધી પહોંચાડે છે. પાણી લેવા જતી વખતે નદીમાં ખુખાર મગરનો પણ ડર હોય છે. જોકે જીવના જોખમે મહિલાઓ પાણી ભરવા જવા મજબૂર બની છે. ઉનાળો આવતા જ આ ગામમાં પાણી માટેના આવા રજળપાટના દ્રશ્યો જોવા મળે છે. રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવરજવર કરતી હોય છે, જેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઊભા થાય છે. છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ભારે પરેશાન છે. ખાડા ટેકરાવાળા રસ્તા પસાર કરી ઘૂંટણસમાં ઢાઢર નદીના પાણી પસાર કરી નદીના પટમાંથી રેતી કાઢી ખાડો ખોદી મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી ઉલેચી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે. પવિત્ર નદીને પ્રદૂષિત કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. મહીસાગર નદીમાં ક્રૂડ ઓઇલ છોડાયું. ગુજરાતની દરેક નદીઓને પવિત્ર ગણવામાં આવે છે. એમાં પણ મહીસાગર નદીનું સ્થાન આગવું છે. આ નદીમાં લોકો સ્નાન કરી પોતાની માનતા પૂરી કરે છે. ત્યારે વણાકબોરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત પાણી મહીસાગરમાં છોડી નદીને દૂષિત કરવાનું પાપ કરી રહ્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આવા દ્રશ્યો કેદ થયા.
અમારી ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલા કુણી ગામમાં નદી કિનારે પહોંચી ત્યારે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર 1 માંથી લીકેજ થતા ક્રૂડ ઓઇલ નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. નદીમાં ઓઇલના થર જામી ગયેલા જોવા મળ્યા. સ્થાનિકોએ આ અંગે અનેક વખત સત્તાધીશોનું ધ્યાન દોર્યું, પરંતુ અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે. થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ સાથે સંપર્ક કરવા અમે ઓફિસ પહોંચ્યા ત્યારે ઓફિસમાં અધિકારીઓ રજા પર હોવાનું જણાવાયું હતું. અમે પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયરોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ સંપર્ક ટાળ્યો હતો. હવે જોવું એ રહ્યું કે આ પવિત્ર માતાને દૂષિત કરનાર પાપીઓ સામે તંત્ર કેવા પગલાં ભરે છે. ધોમધકતા તાપથી બચવા એએમસીનો નવતર પ્રયોગ. હવે ટ્રાફિક સિગ્નલ પર થશે ઠંડકનો અનુભવ. આ દ્રશ્યો જુઓ. ભીષણ ગરમીના વચ્ચે ટ્રાફિક સિગ્નલમાં કેટલાક વાહનો ઊભા છે, પરંતુ તેઓને ગરમી લાગતી નથી, કારણ કે ઉપરથી પડી રહ્યા છે પાણીના ફુવારા. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમી ન લાગે તેના માટે પાણીના ફુવારા લગાવાયા છે. સ્પ્રિંકલવાળા ફુવારા લગાવાયા છે, જેનાથી વાહન ચાલકોને ગરમીથી મોટી રાહત મળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નવતર પ્રયોગ હાથ ધર્યો. કાળઝાળ ગરમીમાંથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા રહે ત્યારે તેઓને તાપ ન લાગે તેના માટે આવા ફુવારા મુકાયા છે. આ પ્રયોગથી ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને ઠંડા ઠંડા કુલ જેવો અહેસાસ થયો, કારણ કે કારમાં તો એસી હોવાથી ગરમી ન લાગે, પરંતુ ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો હવે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેશે તો તેઓને ગરમી નહીં લાગે. જેવું સિગ્નલ ખુલશે અને તરત જ આ ફુવારો બંધ થઈ જશે. શરૂઆતમાં અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શહેરના હજી 150થી વધુ ટ્રાફિક સિગ્નલ પર આવા ફુવારા લગાવવાનો તંત્રનો પ્લાન છે. કોરોના કાળના 2.5 વર્ષ બાદ દેખાયો મ્યુકર માઇક્રોસિસનો કેસ. મહેસાણામાં આધેડ સારવાર હેઠળ. મહેસાણામાં મ્યુકર માઇક્રોસિસનો કેસ નોંધાતા ચકચાર મચી ગઈ. 55 વર્ષના આધેડની હાલ મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે. તેઓ માટે સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને 3 તબીબોની ટીમ મોનિટરિંગ કરી રહી છે. નાકમાં ફંગસ થતા દર્દીને અમદાવાદ ખાતે મ્યુકર માઇક્રોસિસ હોવાનું નિદાન થયું હતું. ત્યારે એક વખત સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતા 3 વખત ઓપરેશન કરવામાં આવ્યું. મોંઘા ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને અઠવાડિયા પૂર્વે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં સિવિલ સર્જને તાત્કાલિક અસરથી જગ્યાનો અભાવ હોવા છતાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કર્યો હતો. 3000 રૂપિયાના એક એવા 30 ઇન્જેક્શન સરકારી કોટામાં ભાવનગરથી મંગાવીને 3 ડોક્ટરની ટીમથી તેમની સારવાર અપાઈ રહી છે. સસ્તી કિંમતમાં ઘી ખરીદતા હોય તો સાવધાન. રાજકોટમાં શુદ્ધતાના નામે વેચતા હતા ઘીના વધુ નમૂના 2 હતા, એ ફેલ થયા. બજારમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો. આ વખતે રાજકોટમાં ઘીના નમૂના ફેલ થયા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 ડેરી પર કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘીના 2 નમૂના ફેલ થયા. શહેરના મહેશકુંજ નામના મકાનમાંથી અને કૃષ્ણ ડેરીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા હતા. લેભાગુ તત્વો આ ઘીમાં પામોલિન તેલ અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે શુદ્ધતાના નામે કેટલાક વેપારીઓ પોતાના સ્વાર્થ માટે ઘીમાં ભેળસેળ કરતા હોય છે, ત્યારે રાજકોટના 2 સ્થળેથી લેવાયેલ નમૂના ફેલ થતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટનો માહોલ છે. આ શખ્સો શુદ્ધ ઘીના નામે ભેળસેળિયા ઘીનું વેચાણ કરતા હતા. સમગ્ર મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના મિંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત નિપજતા કળભળાટ મચી ગયો. 2 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. મિંઢોળના 1 મહિલા 1 બાળકીનું મોત. ગોત્રી હોસ્પિટલમાં મહિલાની ચાલી રહી હતી સારવાર. બાળકીનું એસએસજી હોસ્પિટલમાં થયું મોત. ગામમાં 2 મોતને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ. આરોગ્ય વિભાગે અગાઉ 2 વખત કર્યો હતો સર્વે. સર્વેની દરમિયાન એક પણ સ્વાઇન ફ્લૂનો નોંધાયો ન હતો કેસ. છોટાઉદેપુરના એક ગામમાં ડોક્ટર નથી અને લોકોને મધ્યપ્રદેશ સુધી લાંબા થવું પડે છે. ગુજરાતના સરહદીય વિસ્તારમાં આવેલા ભોરદા ગામે 5 વર્ષ અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પણ આ જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ગામજનોનું કહેવું છે કે બીમાર લોકોને સારવાર માટે અમારે છોટાઉદેપુર અથવા મધ્યપ્રદેશ સુધી લાંબા થવું પડે છે. કંટાળેલા ગામના લોકો જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ અધિકારીએ ધમકાવ્યા હોવાનો આરોપ ગામજનો લગાવી રહ્યા છે. જો કે અધિકારીએ પોતાના બચાવમાં ગોળ જવાબ આપી દીધો, પણ ભોરદા ગામની સ્થિતિ વર્ષોથી એની એ જ છે. આજે પણ ડોક્ટર વિનાનું દવાખાનું સૂનું છે. જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ દવાખાનાની મુલાકાત પર પહોંચી ત્યારે આ દવાખાનામાં કોઈ ડોક્ટર જ ન હતું. તો વિચારો આ ગામના લોકોની શું હાલત થતી હશે. મહીસાગર જિલ્લામાં રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે જાનૈયાઓ નાવડીમાં સફર કરવા મજબૂર બન્યા. સંતરામપુર બેટ વિસ્તારમાં જાનૈયાઓને નાવડીમાં સફર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. પુલના અભાવે વરરાજા સહિતના જાનૈયાઓ વરેડથી ભૂગડ ગામે નાવડીમાં બેસીને પહોંચ્યા. આ વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે વરરાજાએ નાવડીમાં બેસીને પોતાની
નવજીવનની શરૂઆત કરવી પડી. વિસ્તારના પાયાની સુવિધાઓ આપવાની સ્થાનિકોની માંગ છે. અદાવત રાખીને વડસાસુનું કાસલ કાઢનારો આરોપી પકડાયો. અમદાવાદના નરોડાની ઘટના. નરોડા વિસ્તારમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. નરોડા પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. રોડા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની વડસાસુની હત્યા કરી નાખી હતી. વડસાસુને ગળે ટૂંપો લઈને હત્યા કરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી અમદાવાદમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને પકડી લેવામાં આવ્યો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડસાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા, જેની અદાવત રાખીને વડસાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વર્ષ 2017માં આરોપી અજય એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો. જોકે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા, એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને તેની પત્નીના લગ્નના કારણે એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ થઈ હતી, જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા. ભાજપ કોંગ્રેસના ઉમેદવાર પર રૂપિયાનો વરસાદ. ડાયરામાં બંને નેતાઓ પર સમર્થકોએ રૂપિયા ઉડાડ્યા. દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા, જેમના પર સમર્થકો દ્વારા રૂપિયાનો વરસાદ કરાઈ રહ્યો છે. બીજા દ્રશ્યો ભાજપના ઉમેદવાર અને સાંસદ રાજેશ ચુડાસમાના છે. એમના સમર્થકો એમના પર રૂપિયા વરસાવી રહ્યા છે. મંચ પર કીર્તિદાન ગઢવી, જિગ્નેશ બારોડ સહિતના કલાકારો સૂર લલકારી રહ્યા છે અને ઉમેદવારો પર રૂપિયા વરસી રહ્યા છે. જૂનાગઢના પાણીદ્રામાં આવેલા મોગલમા મંદિરમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બંને પક્ષના ઉમેદવારોએ હાજરી આપી હતી. હીરાભાઈ જોટવા